જેતપુર શહેરનો સૌથી ધમધમતો અને મુખ્ય વ્યાપારી વિસ્તાર એટલે એમજી રોડ, જ્યાં હજારો લોકોની રોજીરોટી જોડાયેલી છે અને રોજના હજારો ગ્રાહકો ખરીદી માટે આવે છે. ત્યાં અત્યારે ગટરના ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એમજી રોડ પર કાપડ, કરિયાણા અને અન્ય ચીજવસ્તુઓના અનેક શોરૂમ અને દુકાનો આવેલી છે. દુકાનોના ઉંબરા સુધી ગટરના પાણી ભરાઈ રહેતા હોવાથી વેપારીઓને આખો દિવસ દુર્ગંધમાં બેસવું પડે છે. વેપારીઓનો આક્ષેપ છે કે ગંદકીને કારણે ગ્રાહકો દુકાને આવવાનું ટાળી રહ્યા છે, જેનાથી ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે. રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર. તમારે શું સમસ્યા છે ભાઈ? સમસ્યા તો સાહેબ ઘણી બધી હતી, પણ એમ હતું કે સાહેબે એમ કીધું હતું કે 15 દિવસમાં રોડ બનાવી દઈએ. એને લગભગ 25-30 દિવસ થઈ ગયા. બન્યા પછી પહેલાં પ્રશ્ન તો ગટરનો હતો જ. ભાઈ બાંયધરી આપી હતી કે આ રોડ બન્યા પછી તમને ગટરનો સમસ્યા પૂરી થઈ જાય. હવે આ તો બધું ઉલટું થઈ ગયું. 5 દી રોડ બન્યા પછી અમુકના ગટરનો સમસ્યા વધી ગઈ છે. કે જે વસ્તુ કે જે આ તો તમે જોવો કે મારી દુકાનમાં તો સવારે પાણી આવી જાય જ્યારે નળ આવે, એટલે અમે તો વેપાર કરી શકતા જ નથી. અને 4 દિવસ પહેલાં જે આ રોડ બન્યો અને બીજા દિવસે અમે ઘરે સૂતા હતા અને પાણીની આ જે લાઈન હોય છલકાણી, એટલે મારો લગભગ 10,000 રૂપિયાનો માલ ખરાબ થઈ ગયો. બરાબર. અને ખોખા હોય બરાબર, એને પાણી નીચે ગયો, બધો ઠૂચો થઈ ગયો. અને એ બધું એના કોઈ કોઈને દેવાય મેં નહોતું, સમજ્યા. એટલે એ વસ્તુ એવા ઘણા પ્રશ્ન બન્યા. કીધા અહીંના જે અગ્રણી હોય, દાખલા તરીકે જે નગરપાલિકાના સભ્યો વાતચીત કરી, પણ કોઈ વસ્તુ હજી કાંઈ આનું ડિસિઝન નથી. અને મેઇન પ્રશ્ન છે ગટરનો છે કે આ જે ગટર છલકાય છે દિવસમાં 4 ફેરી, એક ફેરી નહીં, હાલો સવારે પાણી આવું છલકાઈ ગયું, સવારે છલકાણીથી અત્યારે પાછી છલકાણી, હજી હાંજે છલકાય, પછી પાછી છલકાય, એટલે 4 ફેરી કોઈ વેપાર નથી કરી શકતો, સમજા. તમારી માંગ શું છે? અમારી માંગ તો આ ઘણા બધા પ્રશ્ન કે આ જે ગટરનો પહેલો પ્રશ્ન ખાલી હલ થઈ જાય ને એ સારું. અત્યારે નાના મોટા વેપારીને બહુ હાલાકી પડે છે અને હાલવામાં તકલીફ પડે છે. અને જેટલા રોડ દરમિયાન તમે માનશો કે 20 થી 25 જણ તો પડી ગયા છે. ના ના સાહેબ, જો તો સીલ ન મારી દે, ન ફરતા હોય તો તમને તો ખબર હોય ને સાહેબ, તો સીલ ન મારી દે. આ તમારે ભરવું જોઈએ, કામ ધૂમા મારી દે. એ તો હાલત છે, તો શું કરી સાહેબ હવે. પણ ખરેખર જે આ પાણીનો પ્રશ્ન એ ખાલી હલ થઈ જાય ને તો બહુ બહેતર છે. અને જે આ ભાઈ હમણાં વાત કરી કે આમાં બધાય માણસ સજ્જન નથી હોતા, જે મહિનો દિવસ આ બધાની દુકાનો બંધ રહી, બરાબર. એમાં પ્રશ્ન કે આમાં બિચારા કોઈ વ્યાજને ડાયરી લઈને વેપાર કરે છે. દુકાનો ભલે કરોડની દુકાન હોય તોય બધાને બેંકની લોન ચાલુ હોય, મહિનો થતા સાહેબ વાર નથી લાગતી. મારા ઘણા મિત્ર એવા છે એમજી માથે કે આપણે કહેતા હોય કે મહિના દીથી રેકડી બંધ છે, એ કે હમણાં હપ્તો આવી જાય ને રોજનો ટૂંકમાં ડાયરી હોય 15-20 હજાર રૂપિયાની, હાઈ 500 તો દેવાના સાહેબ એને. એમાં ઘણી બધી તકલીફ પડી હતી. આમાં એ પ્રશ્ન આ જે એમજી હતો ને એ 20 દિવસ સતત બંધ રહ્યો હતો. આ તો સારું અલ્લાહ પાક ન કરે, કોઈને કાંઈ થયું નથી. તો કોઈને કાંઈ થયું હોત તો એમ્બ્યુલન્સનો કંઈ રસ્તો નહોતો કે 108થી ઘરી અગે, તો આ રસ્તો બંધ, આ ગલી બંધ, ઓલી ગલી બંધ, ઓલી ગલી બંધ. એટલે આ બધા માણસો તો રહે જ છે, આ રહેણાંક વિસ્તાર જ છે, માણસો રહે જ છે. તો કાંઈ બની ગયું દાખલા તરીકે અને 108ની જરૂર પડી હોત તો 108 આવત ત્યાંથી, એટલે ખાટલામાં લઈ જતો હોય મેનો પડે, કેમ કે હાલે એમ જ નહોતું. ગારો કીચડ એટલી વસ્તુ હતી કે કદાચ મારા હાલતા પડી જતા હતા. તો આ તો કેમ છે બધું લઈ જાવ, બહુ અઘરું કામ હતું. તમારે શું તકલીફ છે? અમે એને દુકાને કાંઈ ધંધો જ નથી કરી શકતા. અમે 12-15 હજાર રૂપિયા ભાડા ભરી છીએ, કોઈ ગ્રાહક જ નથી આવતો પાણીની હિસાબે. હાવ નવરા બેઠા છે 1 મહિના થયા. શેનું પાણી છે? આ પાણી ગટરનું. ભૂગર ગટર કરી છે, પણ ભૂગર ગટર ક્યાં છે? રોડ ઉપર કરી છે એવું લાગે છે. કયો રોડ છે? આ એમજી રોડ. એમજી રોડ ઉપરથી તમામ પાણી લાદી રોડ ઉપર આવે છે. લાદી રોડ મિત્ર મંડળ તરીકે અહીંયા વેપારી મંડળ અહીંયા ભેગું થયું છે. આ તંત્રને 4-5 વખત જાણ કર્યા હોવા છતાંય ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ નથી થયો. જ્યારે પત્રકાર શ્રી અહીંયા આવે છે અને લાઈવ ન્યૂઝ ચાલુ થાય ને એટલે પાછળ એ લોકો આવીને સાફ સફાઈ કર્મચારીઓ આવીને સફાઈ કરવાની ચાલુ કરી દે છે. આવું શું કરવાને? પણ આવું દરરોજે છેલ્લા 5 દિવસ થયા સતત 5 ટાઈમ દિવસમાં પાણી નીકળે રાખે છે. ઘરાક ઊભા રહી શકતા નથી. અને ત્યાર પહેલાં 20 દિવસ જે કમાવાની તક હતી ઉત્તરાયણ દરમિયાન, એ તક તો ગુમાવી ચૂક્યા છે. 15 દિવસમાં રોડ બનાવવાની વાત હતી, એ વાત 25 દિવસે પહોંચી. ત્યાર પછી સતત 5 દિવસથી આ ભૂગર્ભ ગટરના પાણીનો પ્રશ્ન છે. ફોન સ્વિચ ઓફ આવે છે, કોઈ સાથ સહકાર નથી. એવું કહેવામાં આવે છે કે પ્રજા માટે કામ કરીએ છીએ, પણ પ્રજાલક્ષી કામ થતું નથી. અત્યારે આ છેલ્લે જે રોડનો પ્રશ્ન હતો એમાં કેટલા દિવસ કીધા હતા અને કેટલા દિવસ કર્યા? રોડનો જે પ્રશ્ન હતો ત્યારે વેપારી સંગઠન પાસે લખાવેલું હતું કે ભાઈ અમે 15 દિવસમાં તમને થોડી હાલાકી પડે પણ રોડ બનાવી આપશું. એ આઈ થિંક
1 જાન્યુઆરી આસપાસ સ્ટાર્ટ થયેલો રોડ 20-21 તારીખ સુધી ચાલેલો, એટલે 14 જાન્યુઆરીની જે કમાવાની તક હતી, જે 15-15 હજાર ભાડા દઈને જે સિઝનલ બિઝનેસ કરતા હોય એ લોકોની તો કમાવાની તક ગઈ જ છે. આ ઉપરાંત અહીંયા જે ફ્રૂટ માર્કેટ છે એ એસોસિએશનના મિત્ર મંડળ બી અહીંયા ઊભા છે, વેપારી લોકો કે જે લોકોને હરાજી કરવામાં એટલી તકલીફ પડતી, 20-25 દિવસથી એ લોકો ધંધા રોજગાર વગરના બેઠા છે, જેના થ્રુ આખું જેતપુર ફ્રૂટ માર્કેટ ચાલે છે, એ લોકોએ બંધ કરીને બેસવું પડ્યું છે. તો આ દરરોજના 1000 રૂપિયા લેખે ગણો તો એ 20,000ની આવક ગઈ, એની બદલે એ વેપારીઓ સાથે મળીને રોડ બનાવી લીધો હોત ને તોય બની જાત એ પૈસામાં.